રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ફરીથી જર્સીની આવક વધારો થયો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ખેડૂતોને પહેલી પસંદ છે। એવું એટલા માટે કે અહીંયા ખેડૂતોને જે માંગે તે ભાવ તેનો મળી રહી જાય છે, જેથી ખેડૂતો પોતાનો મોટાભાગનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં માત્ર રાજકોટના જ ખેડૂતો નહીં પણ સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લાના ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે। ખેડૂતોને ત્યારે પોતાનો પાકનો પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। યાર્ડમાં અત્યારે ખેડૂતોના કપાસ અને મગફળી સહિતના પાકોને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ પહોંચતા હતા। માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, ડુંગળી અને શાકભાજી સહિતના આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે। આ સાથે જ ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી। રાજકોટ અને આસપાસના ગામોના ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પૂરતો ભાવ મળતો હોવાથી તેઓ પોતાનો પાક લઈને અહીંયા વેચવા માટે આવી રહ્યા છે। ત્યારે આવો જાણીએ કયા પાકનો શું ભાવ બોલાયો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4500 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ 1210 થી 1515 રૂપિયા ભાવ મળ્યો હતો। કપાસના ભાવ છેલ્લા ઘણા સમયથી સ્થિર જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ 1500 આસપાસ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। યાર્ડમાં આજે કપાસની સાથે સાથે મગફળી, ડુંગળી અને ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક 3000 ક્વિન્ટલથી પણ વધુ થઈ હતી। યાર્ડમાં જાડી મગફળીની આવક 1440 ક્વિન્ટલ થઈ હતી, જ્યારે તેનો ભાવ 1090 થી 1418 રૂપિયા બોલાયો હતો। જ્યારે ઝીણી મગફળીની આવક 2160 ક્વિન્ટલ થઈ હતી, જેનો ભાવ 1110 થી 1311 રૂપિયા બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી અને કપાસની સાથે સાથે સૂકી ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી। સૂકી ડુંગળીની આવક આજે યાર્ડમાં 4000 ક્વિન્ટલ થઈ હતી, જેના ભાવ 125 થી 325 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ હતી। સોયાબીનની આવક 496 ક્વિન્ટલ થઈ હતી, જેના ભાવ 890 થી 920 રૂપિયા પ્રતિ મણના બોલાયા હતા। રાજકોટ યાર્ડમાં 1050 ક્વિન્ટલ ટુકડા ઘઉંની માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી, જ્યારે ટુકડા ઘઉંના ભાવ 525 થી 610 રૂપિયા બોલાયા હતા। લોકવન ઘઉંની આવક 125 ક્વિન્ટલ થઈ હતી, જેના ભાવ 526 થી 610 રૂપિયા બોલાયા હતા। રાજકોટ સબ માર્કેટિંગ યાર્ડમાં બટાટાની 3240 ક્વિન્ટલ, ડુંગળીની 4000 ક્વિન્ટલ અને ટમેટાની 1350 ક્વિન્ટલ આવક થઈ હતી। બટાટાના ભાવ 130 થી 531 રૂપિયા, ડુંગળીના ભાવ 125 થી 325 અને ટમેટાના ભાવ 100 થી 240 રૂપિયા બોલાયા હતા।